एपीएमसी હવે સજ્જ થઈ ચૂક્યું છે। આગાહીને લઈને એપીએમસીએ શેડની વ્યવસ્થા ઊભી કરી છે। એપીએમસીમાં મોટા ભાગે પાકી દુકાનની વ્યવસ્થા છે। ગામડાના લોકો આવે છે શાકભાજી વેચવા માટે। અહીં એપીએમસીમાં છે બટેટા ડુંગળીના સંગ્રહની વ્યવસ્થા। આગાહીને લઈને શાકભાજી ન લાવવા માટે સૂચના પણ ખેડૂતોને આપી દેવાઈ છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મધ્ય ગુજરાતના પણ અનેક એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। તેને જ લઈને શહેર તેમજ જે જિલ્લાના એપીએમસી માર્કેટ છે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ હાલ કરવામાં આવી છે। વડોદરા શહેરનું આજવા રોડ પર આવેલું આ જે એપીએમસી માર્કેટ છે ને આપ જોઈ શકો છો તે રીતે સૌથી મોટું આ માર્કેટ છે ને અહીંયા શાકભાજીનું ખૂબ જ મોટી સંખ્યામાં વેચાણ કરવામાં આવતું હોય છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગે 3 દિવસની આગાહી કરી છે કે સામાન્યથી હળવો વરસાદ છે તે થઈ શકે છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આ શક્યતાઓ છે તે વર્તાઈ રહી છે। ત્યારે જે અહીંયાના જે વેપારીઓ છે જે દુકાનદારો છે તેમના દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે મોટાભાગે આજે એપીએમસી માર્કેટ છે ત્યાં પાકી દુકાનો છે તેમજ જ્યારે કોઈ અચાનક જો વરસાદ આવી પડે તો મોટા શેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને બટાકા તેમજ ડુંગળીના સંગ્રહ માટે પણ હાલ આ જે કોલ્ડ સ્ટોરેજ છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે આપણે અહીંયાના જે વેપારીઓ છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે મોટાભાગે જે વેપારીઓને જ આજે માવઠાની અસર છે થતી હોય છે। શું કહેશો, વડોદરા શહેરમાં આમ તો મોટાભાગે એપીએમસીમાં શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે। હવામાન વિભાગે 3 દિવસની આગાહી કરી છે, કેવા પ્રકારની વ્યવસ્થા છે? વ્યવસ્થા તો સારી કરી છે પણ અમે ધ્યાનથી જ માલ મંગાવીએ છીએ। જેટલું વેચાણ એટલું જ મંગાવીએ છીએ, વધારે પૂરતું મંગાવતો નહીં। ખોટું રહી જાય, વરસાદના વાછરથી ભીણું થાય, માલનું બગાડ થાય એટલે અમે ઓછું જ માલ મંગાવીએ છીએ। શું લાગે છે વરસાદ પડે તો શાકભાજીને નુકસાન થાય ખરું? ના ના, એમ તો પાકી દુકાનો છે ને ત્યાં શેડની સુવિધા એપીએમસીએ કરી આપી છે, તો શેડ નીચે ગાડીઓ અમે ઊભી કરી દઈએ છીએ। નુકસાન ના થાય? ના ના, થોડું ઘણું થાય પણ એ તો વ્યવસ્થા છે। ત્યાં હતા વડોદરા શહેરના જે એપીએમસી માર્કેટના વેપારીઓને તેવું કહી રહ્યા છે કે જે રીતે એપીએમસી માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે અને ખાસ કરીને વેપારીઓ દ્વારા જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને પાકો શેડ પણ અહીંયા બનાવવામાં આવે છે જેથી કરીને જે વેપારીઓ છે તે પોતાની જે વાહન છે તે આખું ને આખું વાહન પણ પાર્કિંગ કરી શકે। અને આપ જોઈ શકો છો એ રીતે આજે એપીએમસી માર્કેટમાં તમામ જે દુકાનો છે તેમાં પાકી દુકાનો છે ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય। ત્યારે આગાહીને પગલે એપીએમસી માર્કેટના જે સત્તાધીશો છે તેમના દ્વારા પણ અમુક સૂચનો છે તે કરવામાં આવ્યા છે અને કોઈ પણ આજે વધારાની આવક છે તે હાલ વેપારીઓ છે તે નથી કર્યા અને માત્ર જે જરૂરિયાત પૂરતો જ માલ છે તે હાલ મંગાવી રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।